ફ્રી રેગ્યુલેશન કમિટીમાં પૂર્વ કારોબારી ચેરમેન પી.કે. સિંધવની નિમણૂક કરાઈ. સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના કાર્યક્ષમ પાયાના કાર્યકર્તા તેમજ પક્ષના વરિષ્ઠ આગેવાન અને સમાજમાં અગ્રણી તથા સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં કારોબારી ચેરમેન તરીકે ફરજ બજાવી ચૂકેલા પી.કે. સિંધવને એક વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. સરકાર દ્વારા કેટલાક મહત્વના હોદ્દાઓ પર હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. ત્યારે સરકાર દ્વારા ગત સોમવારે ફ્રી રેગ્યુલેશન કમિટીમાં કેટલાકનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યાં સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન પી.કે. સિંધવની ફ્રી રેગ્યુલેશન કમિટીના અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ઝોનમાં સભ્ય તરીકે વરણી કરવામાં આવી છે. પી.કે. સિંધવની વરણી કરવામાં આવતા જિલ્લા તેમજ ભાજપ અને કાર્યકર્તાઓ તથા ઝાલાવાડ પંથકમાં ખુશીની લહેર છવાઈ જવાની સાથે લોકોએ અભિનંદન પાઠવ્યા હતા. સાથે પી.કે. સિંધવે જણાવ્યું હતું કે જે 4 ઝોનમાં મારી વરણી કરવામાં આવી છે તેમાં જવાબદારી સાથે ફરજ નિભાવીશ તેમજ કોઈને અન્યાય કરવામાં આવશે નહીં. મને જે જવાબદારી સોંપવામાં આવેલ છે તેમાં સફળતાપૂર્વક કામગીરી કરવાનો કોલ આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, સુરેન્દ્રનગર.